કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા કે જે એમનો પરિવાર જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, આપણે અવારનવાર જોયું છે કે એમનો પરિવાર કોઈક ને કોઈક કાંડમાં છે તે હંમેશા આગળ પડતો હોય છે. થોડા સમય પહેલા આપણે હિરલબાની ઘટના પણ જોઈ હતી કે હિરલબા અત્યારે જેલમાં છે કારણ કે એમના ઉપર ખંડણી અને જે અપહરણ છે તેમનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે એ જ પ્રકારે જે કાંધલ જાડેજા છે તેમના જે નાના ભાઈ કાના જાડેજા છે તેમની સામે પણ હવે એક અરજી થઈ છે અને એ પણ પૈસા પચાવી પાડવાની બાબતે અને એસપીને રજૂઆત કરાઈ છે. હવે શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. હવે જે કાના જાડેજા છે તેમની સામે અત્યારે એક અરજી કરવામાં આવી છે કારણ કે એમના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જે એક મહિલા છે, પીડિત મહિલા, તેમની જમીન પચાવી પાડવામાં આવી, તેમને પૈસા આપવામાં નથી આવ્યા અને જે પોરબંદરના એસપી છે તેમને રજૂઆત કરવામાં આવી છે. હવે કોણ છે આ પીડિતા તેમની સૌથી પહેલા ચર્ચા કરીએ. જે પીડિતા છે દેવીબેન જીવાભાઈ મોઢવાડિયા અને જે પોરબંદર છે એમાં રહે છે અને ત્યાં જ એમની પોતાની જમીન હતી. એ જ્યારે વેચવાની વાત આવી ત્યારે માખી સંડોવણી છે તે કાના જાડેજાની સામે આવી છે. પ્રતિ એસપી સાહેબને આ રજૂઆત કરવામાં આવી છે. જમીન પચાવી પાડી છેતરપિંડી આચરવા બાબત સાહેબશ્રીને જણાવવાનું કે મારા પતિના અવસાન પછી ઉપર લખેલા સરનામે હું મારા પુત્ર સાથે રહું છું. અમારી ખેતીની જમીન ગામ ફટાણા, જે ફટાણા ગામ છે ત્યાં એમની જમીન આવેલી છે અને એ જમીન અમારી માલિકીની હતી અને મારા પતિના અવસાન પછી પૈસાની થોડી તંગીના કારણે અમારે આ જમીન વેચવાની ફરજ પડી. અમે આ જમીન અર્જુન સૌદાસભાઈ આગઠ, આલય રાજશીભાઈ જાડેજા, મારા પુત્રના જાણીતા એને વાત કરેલ અને જો તમારે આ જમીન વેચવાની હોય તો આલયભાઈ એવું કહ્યું હતું કે કુતિયાણાના ધારાસભ્ય જે કાંધલ જાડેજા છે તેમના ભાઈ કાના જાડેજા સાથે હું વાત કરું. આથી અમે કીધેલું કે તમે વાત કરો અને ત્યારબાદ એ લોકોએ વાત કરી અને અમોને બોલાવેલ અને કાનાભાઈ એમ કીધું કે આપ પહેલા દસ્તાવેજ કરી આપો અને 6 માસ બાદ અમે આ જમીનના પૈસા આપને આપશું. અને આ જમીનનો ભાવ 1,68 લાખ રૂપિયા થાય. પણ કાના જાડેજાએ આ જમીન 80 લાખમાં જમીન લીધી અને અમોને પૈસાની તંગી હોવાને કારણે જમીન છે તે કાનાભાઈ જાડેજાને 80 લાખમાં વેચી દીધી. કાના જાડેજાએ એમ કીધું કે હવે કંઈ પણ તમારે જો કામ પડે તો આપ જે હું એક મારો માણસ છે જે સતીશ દેવા મુસાલ ઉર્ફે ચનો એમને તમારી સાથે વાત કરવાનું કહું છું. તે આપને આ બાબતે બધી જ વાત તમને સમજાવશે. હવે શું કરવાનું છે, કોના નામ પર જમીન કરવી અને ત્યારબાદ અમો એટલે કે જે આ દેવીબેન છે તેમણે એવું કહ્યું છે કે જે સતીશ દેવા મુસાળ છે ઉર્ફે જે આ ચનાભાઈ છે એમની સાથે વાત કરી અને તેમણે એવું કહ્યું કે જમીન તમારે મુકેશભાઈ ભીમાભાઈ કડછાના નામે કરી આપવાની રહેશે. એટલે હવે જે આ જમીન પહેલા કાના જાડેજા એવું કહ્યું કે આ 80 લાખમાં તમારે જમીન વેચવાની છે. ભલે આ જમીનનો ભાવ 1,68 લાખ રૂપિયા કેમ બોલતો ના હોય, પણ આ જમીનના 80 લાખ રૂપિયા આવશે. એટલે કે જે આ પરિવાર છે તેમને પૈસાની જરૂર હતી એટલે કે 80 લાખની અંદર જમીન એમણે વેચી નાખી અને જે આ જમીન છે તે મુકેશ ભીમાભાઈ કડછાના નામે કરવાની હતી, એ પણ કરવાની, એ પણ એમણે કરી નાખી. અને જંત્રી પ્રમાણે અમોને એટલે કે એમણે પોતાની બેંક ડિટેલના જે આ બધા જેટલા પણ પૈસા હતા એ બધાની વિગતે અહીંયા વાત કરી છે કે આટલા આટલા પૈસા છે અમારા અલગ અલગ ચેકમાંથી અમને સહી કરી અને લેવામાં આવ્યા છે. અને હવે કહેવામાં આવ્યું છે કે અમોને આપેલ હતા અને આ એક ચેક અમોએ 3 અલગ અલગ એકાઉન્ટમાં નાખેલ હતા, જે મારા ખુદના ખાતા અને મારા 2 પુત્રના ખાતામાં નાખેલ હતા. અને આ ચેક અમોએ જ્યારે બેંકમાં નાખેલા ત્યારબાદ કાના જાડેજાના જે આ બધા માણસો છે તે ફરી એક વખત ચર્ચામાં આવે છે. અને હવે શું કહેવામાં આવે છે, એમના ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે કારણ કે જે રીતે કહેવામાં આવ્યું છે કે માણસો જે આ સતીશ દેવાભાઈ મુસાળ છે ઉર્ફે ચનો અને જ્યાં મુકેશ ભીમા કડછા છે તેના 3 થી 4 મળતિયા અમારા ઘરે આવી અમોને લઈ જઈ અને પછી અમારા બેંક ખાતાના જેટલા પણ બેંકમાં જઈને બેંકમાં જે ખાતા છે એમાં પૈસા નાખી અમોની પાસેથી એ પૈસા પાછા ત્યારે જ લઈ જતા અને અમોને વારંવાર 1 વર્ષ સુધી ત્યાં ધક્કા ખાધેલા. અને ત્યારબાદ કાનાભાઈ જાડેજાએ અમોને કીધેલું કે હવે તમારે ધક્કા ખાવા નહીં પડે, હવે તમને પૈસા આપવાના થતા નથી. અને ત્યારબાદ અમોએ સતીશભાઈ દેવાભાઈ મુસળ કે જે વચ્ચેટીઓ હતો એમને વારંવાર ફોન કર્યો, ફોન ઉપાડવાના બંધ કરી દેવામાં આવ્યા. ક્યારેક ફોન ઉપડે તો કહી દેવામાં આવે છે કે રોંગ નંબર છે અને ફોન કાપી નાખવામાં આવે છે. હવે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરી અને અમારી સાથે જે છેતરપિંડી થઈ છે તેનું આપ સાહેબ ઝીણવટથી તપાસ કરી
અને અમો ગરીબ માણસને ન્યાય અપાવી અમારી જમીન અમને પાછી આપવા વિનંતી. નકલ બધાને રવાના કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પછી ડીજીપી વિકાસ સહાય, જુનાગઢ રેન્જ જે ડીઆઈજી છે એમને પણ, મનસુખ માંડવિયા સાંસદને પણ કહેવામાં આવ્યું છે. પણ હવે અહીંયા વાત એ સામે આવી છે કે છેતરપિંડી તો થઈ છે, સાથે જ જમીન પણ પચાવી પાડવામાં આવી છે, પૈસા પણ આપવામાં નથી આવ્યા. સૌથી પહેલા બેંકમાં લઈ જવામાં આવે છે, પૈસા નાખવામાં આવે છે, ત્યાંથી ફરી એક વખત પૈસા ઉપાડી લેવામાં આવે છે અને પછી જેમના વચેટિયા છે પૈસા લઈ જાય છે. અને આમાં આખી વાત સામે આવી છે કાના જાડેજાને લઈને, જે આપણને ખબર છે નગરપાલિકાના પ્રમુખ પણ છે. જે રીતે ચૂંટણી યોજાઈ હતી ત્યારે આપણને ખબર છે કે જે કાંધલ જાડેજા છે તેમણે પોતાના ભાઈને મેદાનમાં ઉતાર્યા હતા. હવે એ જ કાના જાડેજાની અત્યારે વાત સામે આવી છે કે એમણે છેતરપિંડી કરી છે આ મહિલા સાથે. પણ હવે જોવાનું છે કે કાંધલ જાડેજાના પરિવારમાંથી જે રીતે વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, પહેલા હિરલબા, પછી કાના જાડેજા, હવે પોલીસ એમની સામે કેવી ફરિયાદ નોંધે છે, કારણ કે અત્યારે અરજી કરવામાં આવી છે. પોલીસ અહીંયા તટસ્થ તપાસ કેવી કરે છે, જમીન પાછી અપાવે છે આ પીડિતાને કે કેમ, તે પણ સવાલ છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે પોલીસ તપાસ કરશે ત્યારે શું ખરેખર કાના જાડેજાનું આમાં નામ ખુલશે. કારણ કે વાત અહીં આવી છે કે પહેલા જમીન પચાવી પાડી, પછી પૈસા આપવામાં નથી આવ્યા અને આ લોકોને પૈસાની સખત જરૂર હતી એટલે હવે જમીન પણ વેચવા મજબૂર બન્યા હોય. પણ હવે એ જોવાનું છે કે અરજી કરવામાં આવી છે તો ફરિયાદ ક્યારે લેવામાં આવશે અને ક્યારે આમાં કાર્યવાહી થશે. કારણ કે અત્યારે જે રીતે સૌથી પહેલા જોયું હતું કે હિરલબા જાડેજા તો જેલમાં છે કારણ કે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે. હવે કાના જાડેજા છે તેમના ઉપર કેવા એક્શન લેવાય છે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.